શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 158 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 159મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। 5મા અધ્યાયના બીજા શ્લોકનો અર્થ છે, શ્રી ભગવાન કહે છે, સંન્યાસ એટલે સાંખ્યયોગ અને કર્મયોગ બંને કલ્યાણ કરવાવાળા છે, પરંતુ એ બંનેમાં પણ કર્મ સંન્યાસ એટલે સાંખ્ય યોગ કરતાં કર્મયોગ શ્રેષ્ઠ છે। હવે આ 5મા અધ્યાયના બીજા શ્લોક પર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ। ભગવાનના સિદ્ધાંત અનુસાર સાંખ્યયોગ અને કર્મયોગનું પાલન પ્રત્યેક વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના મનુષ્ય કરી શકે છે, કારણ કે સિદ્ધાંત કોઈ વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેને લીધે નથી। આ જ અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને કર્મોનો ત્યાગ કરીને વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીને કર્મ સંન્યાસ નામથી ઓળખાવ્યો, પરંતુ ભગવાનના સિદ્ધાંત અનુસાર જ્ઞાન પ્રાપ્તિના માટે સાંખ્યયોગનું પાલન પ્રત્યેક મનુષ્ય સ્વતંત્રતાથી કરી શકે છે અને તેનું પાલન કરવામાં કર્મોના સ્વરૂપથી ત્યાગ કરવાની આવશ્યકતા પણ નથી। એટલા માટે ભગવાન પ્રચલિત મતનો પણ આદર કરતા હોઈને પોતાના સિદ્ધાંત અનુસાર અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર આપે છે। કર્મનો સ્વરૂપથી ત્યાગ નહીં, અર્જુનના પ્રશ્નનો ઉત્તર દેતા રહીને ભગવાન કર્મોના ત્યાગપૂર્વક સંન્યાસનું વિવેચન ન કરીને કર્મ કરતા રહીને જ્ઞાનને પ્રાપ્ત કરવાનો જે સાંખ્યયોગનો માર્ગ છે તેનું વિવેચન કરે છે। તે સાંખ્યયોગ દ્વારા મનુષ્ય પ્રત્યેક વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેમાં રહીને પ્રત્યેક પરિસ્થિતિમાં સ્વતંત્રતાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, અર્થાત પોતાનું કલ્યાણ કરી શકે છે। સાંખ્યયોગની સાધનામાં વિવેક વિચારનું પ્રાધાન્ય રહે છે। વિવેકપૂર્વક તીવ્ર વૈરાગ્ય વિના આ સાધના સફળ નથી થતી। આ સાધનામાં સંસારની સ્વતંત્ર સત્તાનો અભાવ થઈને એકમાત્ર પરમાત્મા તત્વ ઉપર દ્રષ્ટિ રહે છે। રાગ દૂર થયા વિના સંસારની સ્વતંત્ર સત્તાનો અભાવ થવો બહુ જ કઠિન છે। એટલા માટે ભગવાને દેહાભિમાનીઓના માટે આ સાધન ક્લેશયુક્ત બતાવ્યું છે। આ અધ્યાયના 6થા શ્લોકમાં પણ ભગવાને કહ્યું કે કર્મયોગનું સાધન કર્યા વિના સંન્યાસનું સાધન થવું કઠિન છે, કેમ કે સંસારથી રાગ હટાવવાના માટે કર્મયોગ જ સુગમ ઉપાય છે। માનવ માત્રમાં કર્મ કરવાનો રાગ અનાદિકાળથી ચાલતો આવી રહ્યો છે, જેને દૂર કરવાના માટે કર્મ કરવું આવશ્યક છે।
પરંતુ તે કર્મો કયા ભાવ અને ઉદ્દેશ્યથી કેવી રીતે કરવામાં આવે જેથી કરવાનો રાગ સર્વથા દૂર થઈ જાય, એ કર્તવ્ય કર્મને કરવાની કળાને કર્મયોગ કહે છે. કર્મયોગમાં કાર્ય નાનું છે કે મોટું તેના ઉપર દ્રષ્ટિ નથી રહેતી. જે કોઈ કર્તવ્ય કર્મ સામે આવી જાય તેને નિષ્કામ ભાવથી બીજાઓના હિત માટે કરવાનું છે. કર્મો સાથે સંબંધ વિચ્છેદ કરવાના માટે એ આવશ્યક છે કે કર્મો પોતાને માટે ન કરવામાં આવે. પોતાના માટે કર્મ ન કરવાનો અર્થ છે કર્મોના બદલામાં પોતાના માટે કંઈ પણ મેળવવાની ઈચ્છા ન હોવી. જ્યાં સુધી પોતાના માટે કંઈ પણ મેળવવાની ઈચ્છા રહેશે ત્યાં સુધી કર્મોની સાથે સંબંધ ચાલુ રહેશે. અર્જુનનો પ્રશ્ન હતો કે સાંખ્યયોગ અને કર્મયોગ આ બંને સાધનોમાં કયું સાધન નિશ્ચયપૂર્વક કલ્યાણ કરવાવાળું છે? ઉત્તરમાં ભગવાન કહે છે કે હે અર્જુન, આ બંને સાધનો નિશ્ચયપૂર્વક કલ્યાણ કરવાવાળા જ છે, કારણ કે બંને દ્વારા એક જ સમતાની પ્રાપ્તિ થાય છે. આ જ અધ્યાયના 4-5મા શ્લોકમાં પણ ભગવાને આ જ વાતની પુષ્ટિ કરી છે કે 13મા અધ્યાયના 24મા શ્લોકમાં પણ ભગવાને સાંખ્યયોગ અને કર્મયોગ બેવથી પરમાત્મા તત્વનો અનુભવ થવાની વાત કહી છે. એટલા માટે આ બંને પરમાત્મા પ્રાપ્તિના સ્વતંત્ર સાધનો છે. એક જ સાંખ્યયોગના બે ભેદ છે. એક તો 4થા અધ્યાયના 34મા શ્લોકમાં કહેલો સાંખ્યયોગ, જેમાં કર્મોનો સ્વરૂપથી ત્યાગ છે, અને બીજો બીજા અધ્યાયના 11માંથી 30મા શ્લોક સુધી સાંખ્યયોગ, જેમાં કર્મનો સ્વરૂપથી ત્યાગ નથી. કર્મયોગી નિત્ય સંન્યાસી સમજવો યોગ્ય છે, કેમ કે તે સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. પછી 6થા શ્લોકમાં ભગવાને કહ્યું કે કર્મયોગ વિના સાંખ્યયોગનું સાધન બનવું કઠિન છે તથા કર્મયોગી શીઘ્ર જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. તાત્પર્ય એ છે કે સાંખ્યયોગમાં તો કર્મયોગની આવશ્યકતા છે, પરંતુ કર્મયોગમાં સાંખ્યયોગની આવશ્યકતા નથી. એટલા માટે બંને સાધનો કલ્યાણકારક હોવા છતાં પણ ભગવાન કર્મયોગને જ શ્રેષ્ઠ બતાવે છે. કર્મયોગી લોક સંગ્રહ માટે કર્મ કરે છે. લોક સંગ્રહનું તાત્પર્ય છે નિસ્વાર્થ ભાવે લોક મર્યાદા સુરક્ષિત રાખવા માટે લોકોને ઉન્માર્ગેથી હટાવીને સન્માર્ગમાં લગાડવાના માટે કર્મ કરવા, અર્થાત કેવળ બીજાઓના હિતના માટે કર્મો કરવા. આને ગીતામાં યથાર્થ કર્મના નામથી પણ કહેવામાં આવ્યું છે. જે કેવળ પોતાના માટે કર્મો કરે છે તે બંધાય છે, પરંતુ કર્મયોગી નિસ્વાર્થ ભાવથી કેવળ બીજાઓના હિતના માટે કર્મો કરે છે. આથી તે કર્મબંધનથી સુગમતાપૂર્વક મુક્ત થાય છે. એટલા માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. કર્મયોગનું સાધન પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક વ્યક્તિ દ્વારા કરી શકાય છે, ચાહે તે કોઈ પણ વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના કેમ ના હોય. પરંતુ અર્જુન જે કર્મ સંન્યાસની વાત કહે છે તે એક વિશેષ પરિસ્થિતિમાં કરી શકાય છે.
કેમ કે તત્વજ્ઞ મહાપુરુષનું મળવું, તેમનામાં પોતાની શ્રદ્ધા થવી અને તેમની પાસે જઈને નિવાસ કરવો, એવી પરિસ્થિતિ દરેક મનુષ્યને પ્રાપ્ત થવી સંભવ નથી. આથી પ્રચલિત પ્રણાલીના સાંખ્યયોગનું સાધન એક વિશેષ પરિસ્થિતિમાં જ સાધ્ય છે. જ્યારે કર્મયોગનું સાધન પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક વ્યક્તિના માટે સાધ્ય છે, એટલા માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરવો એ કર્મયોગ છે. યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ કર્મયોગનું પાલન કરી શકાય છે. કર્મયોગનું પાલન કરવામાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં અસમર્થ અને પરાધીન નથી. કેમ કે કર્મયોગમાં કંઈ પણ મેળવવાની ઈચ્છાનો ત્યાગ થાય છે. કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છા રહેવાથી જ કર્તવ્ય કર્મો કરવામાં અસમર્થતા અને પરાધીનતાનો અનુભવ થાય છે. કર્તૃત્વ ભોક્તૃત્વ જ સંસાર છે. સાંખ્યયોગી અને કર્મયોગી આ બંનેએ જ સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાનો છે. એટલા માટે બંને સાધકોએ કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બંનેને દૂર કરવાની આવશ્યકતા છે. તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી સાંખ્યયોગી કર્તવ્યને દૂર કરે છે. એટલો તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ ન હોવાથી કર્મયોગી બીજાઓના હિતના માટે જ બધા કર્મો કરીને ભોગકૃત્યને દૂર કરે છે. આ રીતે સાંખ્યયોગી કર્તૃત્વનો ત્યાગ કરીને સંસારથી મુક્ત થાય છે અને કર્મયોગી ભોગતૃત્વનો અર્થાત કંઈ પણ મેળવવાની ઈચ્છાનો ત્યાગ કરીને મુક્ત થાય છે. એ નિયમ છે કે કર્તૃત્વનો ત્યાગ કરવાથી ભોગતૃત્વનો ત્યાગ અને ભોગતૃત્વનો ત્યાગ કરવાથી કર્તૃત્વનો ત્યાગ આપમેળે થઈ જાય છે. કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છાથી જ કર્તૃત્વ બને છે. જે કર્મથી પોતાના માટે કોઈ પ્રકારના પણ સુખભોગની ઈચ્છા નથી, તે ક્રિયા માત્ર છે, કર્મ નહીં. જેવી રીતે યંત્રમાં કર્તૃત્વ નથી રહેતું, તેવી જ રીતે કર્મયોગીમાં કર્તૃત્વ નથી રહેતું. તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 159મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 160મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.